એટલે એ તો કામકાજ મેં કઈનું ચાલુ કરી નાખ્યું યાર ને તલાઈનું ને હોય તો શેઠ બનવાનું ચાલુ જ છે તો પછી અલ્યા ગ્રાન્ટ જે મારે આવે ને ગ્રાન્ટ એનું હું સારું કોમ જ કરું તમને ખબર નહીં હોય હજુ યાર ના એ તો તમે ખાલી જોયા ખાલી જેવું બનાવ્યું ખાલી તમે જોવો ખરા જઈને અચ્છા એ સારું હો મારે હજુ જવું હે ઘરે કોમ હતું હું મને ખાલી ફોન કરી દેજો એટલે હું પોકી જઈ ડાયરેક્ટ હું એ સારું વાલો એ જય માતાજી વિજા આમ તો ખાલી નવી ગાડી નવી છે નહીં ઓમ જો અલે નવો મંડપ તો ખાલી ઓમ વાહ ભાઈ વાહ મંડપ તો જો હાઈફાઈ એ તો કહું અલગ અલગ કલર નો પાણી દૂધ ખરા લાલ ને પીળો ને વાદળી કોને ખબર છે ને કનો હે પેલા હરિપુરા ના અમીરજી રે અમીરજી હુઆ ખબર હે હુઆ એના હાદા ફળ બનતા પણ આ મંડપ નો લાગતો નહીં યાર ખુદા અરે ને હા ચો ફળ બનતા ખબર છે એ તો ખબર મેં તને કહું તને હું કોઈ ઓર્ડર ના આવતું અમને કોઈ ના આવતું વાત સાચી એની બદલે ફાડતો જો તું ખાલી ભયો નવા નહીં પણ વિચાર મને સમજાતું નહીં ચી હું સમજાતું નહીં તને અમને 2 દાડામાં આવું ઊભું કર્યું હોય તો પૈસા લાયા છો વાત તારી સાચી જાઓ અમને લાગે પેલા સરપંચ ભેગું મને પેલો ધંધો નહીં ચાલુ કર્યો ને હા વાત તારી સાચી હો એવું જ લાગે સરપંચ ને ભેગા થઈ જાય લાગે એવું જ લાગે એવું હા તારી સાચી છે કે પેલા તો મંડપ નો કોઈ ઠેકાણ હતા નહીં પૂરા એમને તો શું તાર વિધા તારા લગ્ન થાય ને એટલે આર્યોજ મંડપ બંધાવાનો હોય પણ પેલા મારા લગ્ન તો થઈ ગયા ચાણા 6 મહિના થયા તો તે ગુડા મને કીધું તું તારો ભાઈબંધ હું પાકો તોય પણ પેલા તારું મોઢું જ કાશે ના જીવ લજવાળા જ કોક એ ગુડા કહેતો હોય નહીં તમને સમજો ઓહો બીજા હું વિચાર કઈ ના જાય વાતે અભણવા રહેતો નહીં અમે કરતા દોડી આવ્યો એટલે હું ડાયરેક્ટ યાર ડબલ કરાવવા જતો રહ્યો તો કેમ ડબલ તમે પાકા રસ્તે જ્યાં હું શોર્ટકટે જતો રહ્યો ડાયરેક્ટ ઓહો લાડવા ખાઈ જાય એમ ને માર તો મેર આવી ગયો 50,000 રૂપિયા લઈને આવ્યો હું લાખ આવશે લાખ તું વાત કરી તું બુડા મોસે જઈ જઈ રહી હું હુલ્યા કહું બુડા અમે તને દીવામાં બહાર કાઢ્યો અને તું અમે છેતરી ગયો હું તો ચોય નહીં કહેવાનો ગોતી રહ્યો આપણા ગામમાં બહુ મોટું આપણું ગામમાં મેં કે કા બુડા નકર તને હું વળી નહીં તો આપણે ઓના માટે સારું કીધું તાણ અને આપણા છેતરી ગયો હાર્યો છેતરી ગયો હું તો કોઈ કહેવાની લાખ લેવા આડ્યો જો લાખ કે તું જા કીધું નહીં તારા હું નહીં કહેવાનો તારે કેવું તો પછી તો કે વિશાલ કહી દે લાખે લાખ બધા પડે મારો લાખ લેવાના લાખ તેના મારો હોય ને એટલો મારી લો લાખ રૂપિયા લઈને આવવાનો હું લાખ જવાને અને બતાવવાનું નતું આ તું મંડળ તો એ અમે બહાર કાઢેલું વાળો રસ્તા કોણ પાડી ગયું તું રસ્તા લાખ લાખ હવે કરવાનું હું તને કહેજે હવે મેં તને કીધું તું ઉભો રહ્યો રસ્તા દેવું સારું આ તો ભલે જતો રહ્યો હવે આપણે બેન જવા દે કીને બુડા પણ પેલો ચાય શીરો લઈ ગયો હજુ તો વહી ગયું આપણે ગોતીને હવે જઈને 2 જણા પેલા તો જલ્દી ગોતવું પડશે હેઠ પછી હા એક ના એક ગમે તેને નહીં જવું એમાં મારી જમણીઓ બહુ ફરકાઈ યા માસે તું તો યાર નકરું એમ કાલ કરે એટલે તમે જોવું જ ખાલી ચીવી ફરકાયા એ બધું સારું થાય મને પણ કોક લોચા લાગે કોઈ લોચા ને બધા આ કોમના બધા માણસો જ ગોંડા જેવાના બેડા લાલ થઈ જાઓ એટલે ના થાય તું કોમ ધંધો કરવા દેતો નહીં કોઈ મને આમાં તો ઊંચો આવવા દેતો નહીં આ 50 મળ્યા ને એમાં રાજી રહ્યું ના મને તો એવું દેખાય તારી શોધ નેચી મારી ઊંચા તારા નેચા હે મારા ઊંચા હે ઊંચા પણ બેડા તૂટી જાય ના તૂટે બધા ગોંડા જેવા છે એટલે તું માંગા બહુ પડકા પણ માસી ખાલી ખોટું હોય ને રહેવા દો તમારે જે દેવા નહીં રાવજો બીજા આખું ગામ ફરવાનું થાય ને તો ફરી નાખવું હ બાકી એમને ગોતાગન રહેવાનું નહીં અચ્છા ગોતવાના એટલે ગોતવાના ડબલ કરવાના બરોબર હેડ તને લાગીને આલે મુકે ખબર ને વાહ માસી હા મારા ગાડી નું કરીએ આની ગાડી લે લેવું એની ગાડી ઘોડો નહીં આપેલો કીધો ઓને બ્લેક ઘોડો બ્લેક તો ગાડી પણ ના કર્યો ચાલ કોમ બગાડે તું મારું ચામાં મારી જમણી વખત ફરક એટલે તમે કયો ને આવું ઓય ના યાર મારે લેવાની ગાડી તો યાર લે પણ નકરું કે ના કરવાનું આ તો પાડી
લેવી જ પડશે યાર, નહીં ચાલે નકર હું મરી જઈએ. મરવું જ મરજે કયો કાકા પાછું ના કરતો ઘર પર પણ હું ઘરમાં જ કરે આને આને હું એકમ એકમ ભટકે હે હોવા અને તમને ને હાલવાઈ દઈશું. લઈ આવી પછી હો. વિશાલ હા હાય જઈ રહ્યા છે હાથ છે મારી માની છોકર હાથું બોલ કા બુડા હા ભાઈ આ બકેટ ડબલ કરવાના યાર કોણ લે મને ચોક જોઈ લો એવું લાગે. અલા ભૂલો મને નહીં ઓળખતા પેલું એડ્રેસ બધાની ખબર તમારે સરપંચનું ઓળખ ના પડી યાર. પેલું સરપંચનું એડ્રેસ 10 રૂપિયા વાળો અલે હો માસી હેડ હેડ ગોંધે નાખ. ના ભાઈ ભાર્યો એ કામ કરો બધા હું કહું પણ 10 રૂપિયા ના થાય આ બધી બધા નહીં કરવાના યાર ભાઈ વધારે મારે વધારે પૈસા હું લાવ્યો હું યાર કેટલા કરવાના? તો ભાઈ તો બેહો પછી હું તમને કહું પૈસે વધારે ના હારો હે બેહો હોય કર હાલો ત્યાં બેહો હોય આ માસી હાલો કા ત્યાં અમાર ટાઈમ ના નહીં. પણ યાર ડબલ મારા પૈસા કરવાના હી યાર ઉપર હે. માસી ઉપર છેલ્લા લઈને આવી તું હું લાવે 80,000 રૂપિયા તારે કેટલા કરવાના? મારે 40 કરવાના હે પણ કોઈ વેચી વેચી લાયા છો જ નહીં થયો ભાઈ. ના યાર વ્યાજો પૈસા લાવ્યો હું કોઈ દાગીના બાગીના નહીં વેચે ને હા ના ના હું યાર હું વ્યાજો પૈસા લાવ્યો હું કેમ કે અમે એવાનું કરતા નહીં. ના ના બરોબર હે. શું કેવું માસી સાચી વાત હે. પુડા આખું ગોંડોરી વડે તમને ગોતવા દો અમે 80 160 શેઠ સીટ કીધું શેઠ આ પેલા ડબલ કર્યા છે એરા આપણે પૈસા. શેઠ બેહો હા બેહો માસી હા એટલે માસી સીટ ક્યાં મને હું ખબર માસી અરે જેમ બેહારે ને એમ બેહી નહીં જવાનું. તો લે હાલો યા ચમ નાઠા હો એમ બે હકમ પૈસા નતું નકામા જતા રહે ચૂક મંત્રી નાખશે હા ને તો ઓનલાઈન કરવાના હા તો કર ફાડી નાખશે. શેઠ ગોગું પડી ગયું. શેઠ હા ડબલ લા પૈસા લાવો હળો. કદે ઓનલાઈન મારે તો ઓનલાઈન કરવાના હા હાલ દે તાર ખાતું હાલ દે. સ્કેનર કેટલા બધા પૈસા આવી ગયા મારા જોડે તો હમણાં કલાકમાં ડબલ કલાકમાં થઈ જાય ને શેઠ થઈ જા હા તો બરોબર ઉડા હું માનતો નતો પણ અમે પેલા બંડલ બતાવે થઈ ગયા હા આવી જાય ને તારે આજ દેખ હવે તું રોકડા લાવ્યો હતો લાવ ગણવા નહીં તો અમે કરી લેવ તમે ગણ્યા ને પણ હમણાં તમે ઓછા છો તો જાણો કાજે પાણી તો નાખી દીધા આ કેસ આપવાનું કે લ્યો 40 પૂરા હો 80 આ બાજુ અમાર અને મારા કેટલા આ બાજુ 40 80 ને 160 બ 2.5 લાખ 2.5 લાખ હા માર તો એટલા આવશે તાન આપણે બેલા થઈ 2.5 લાખ બેલા થઈ ને કલે માસી પેલા ખાતામાં આવી ગયા કે ના આયા? બતાવ યાર તમારો વિશ્વાસ ના હોય તો બતાવ યાર ભૂલે નાખે હે તાણ બુડો લ્યો નહીં કરવા માટે પણ અલે યાર રાખો ને યાર હે હા મારો લે પણ હું કહું ફેરથી ચેક કરો અમારે ચેક કરવા પડે. વાત કરો યાર. કાલ ઉઠીને તમે મારું ઘર પકડો. પણ હું કહું તમને ના આવ્યો તમે ચાય કાઢી લાવ તમને. આ નહીં યાર મારું નામ તો ખોવાઈ ગયું યાર વાંધો નહીં, વાંધો નહીં. કાચિંડો સ્ટાર હું લખેલું અરે યાર વિશાલ લખેલું યાર તમે તો મારું નામ પાડો યાર એ તો તારે એવું બતાવે છે એવું કોમાં તમારું નામ આવું હે એવું એમ હું કહું હા તમે મારું બેટું જબરદસ્ત કલાકમાં કરીને આપો એટલે પકડો. હા હમણાં તો કંપની છે ને 15 મિલિયનમાં કરીને હાલે. પણ અમારે શું પૈસા લેવડ દેવડમાં કે ટ્રાન્ઝેક્શન માં આગા પાછું થઈ જાય ને એટલા માટે તમને કલાક કહીએ અમે. બરોબર કલાકમાં બેન 40 વિશાલ હવે રે હું 40 માર તો 160 લેવાના હમણાં તમે રૂપિયા રમતા કલાકમાં. હાજુ હવ એમને વોશિંગ ગલન હોઈ જાવ તમ તાર. હા 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 બરોબર. પૈસા 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 ગરીબી જઈ ગાયબ અમીરી ચાલુ કાલથી તો આડા નાના સેન્ડલ પહેરા ઊંચા ઊંચા માર તો નવા લુકડા લેવા દઉં રોડ ઉપર આવી જાઓ મારે લુકડા લેવા દઉં નવા અને મારે તો હોય ને બાઈક લેવું છું તું કહી તું લે તાણ અમે જઈએ હવે. કલાકમાં થઈ જાય ને હવ રે. સારું હા અને તો કને આપણે લેવા માર ઓટલે પેલા તો કને લે ગોમ ગોમ તો મને ભેગા થાય ને આપણે પેલી નીકળે ને સાયકલ આવી જાય એ જોયું હોય ને હું ટાઈમ જોયું રે જોઈ લે
બિલકુલ જોઈ રહ્યો 9 વાગે હે 10 વાગે આપણે કર બરાબર ને હા હાલ વેળો આવો હો, કલાક પછી ઓટલે આવજો હવે આપણે જા સરપંચ જાયજો એ સરપંચ લે આ ચમ નાહી ગયા બીજા એ સરપંચ આજો બનતા સરપંચ આ સરપંચ ક્યાં બોલતી પબ્લિક હા સરપંચ આવો આ હચમ લે બેઠા હો એટલે આ બુડો તમને ખબર નહીં નોય કોઈ બેઠું તું કોણ જ્યો તું કોણ હતું ઈ રહ્યું? એ તો તમે ઓળખતો હો બુડો ને મને ઓળખતા ના યાર કોણ હતું ઈ રે સરપંચ ઓળખતા ને એમ કી હા એટલે બકાવે હે એવા લે નહીં બીજા તારી હાચી હા હા તો બોલો બુડો હવે એટલે ખરેખર મેં નહીં જોયે યાર કોણ હતું ઈ રે એટલે આપણે મસ્કરી શું કરો યાર કોકની ગરીબ મોણા બેંક વાળા હતા પૂરે તમે ઘરે બોલાવો તમને ખબર નહીં તાણ એ તો બેંક વાળા તો બોલાવ જ પડે ને યાર કોમ હતો યાર વિશાલ હા મારા બેટા જાણી જોઈને અંજાન બને હે પા કહેતા ને ડબલ કરી નાખન પાતા તો જો હે? તું ચૂપ થા. હે સરપંચ બોલ એટલે તું બંધ સરપંચ હે તમે આ ગ્રાન્ટો ને પાસ કરો બરોબર ઓએ સેવાનું કામ કરો સેવાનું તો ખરું જ ને પેલા મેં બસ સ્ટેન્ડે જોયું તમે તો શેડ બનાવ્યો એમ તો કહું તમે સેવાનું કરો તો 2 ગાડીઓ 2 ટ્રેક્ટર ને પેલો બોર બનાવ્યો નવો હમણાં જબર વસાવી તમે તો આ તે જમીન વાવતા નહીં અમે યાર સરપંચ મનું રાખતા નહીં અમે બરોબર અમે જે ગ્રાન્ટ આવે ને એ સેવાનું જ કામ કરીએ તમને કહું છું હે હવે સીધી રીતના હાચે આ તો કહી દો બુડો હવે નહીં તો ગોમાં મેં કઈ કોણ કહી દઈએ અમે જે પેલા ભાગબંધ ને લીધો ને નવો બીજી તો હરિપુરા વાળા હા હીરા ઓળખે એનું ચમ ઓળખો તો હા પાહા ભાગીદાર ની પાહા એટલે ઓળખો તો તમે ખરા શું કહ્યું ડબલ ને બબલ શું કહ્યું હરી તમે બેંક વાળા બેન હતા બોલાયા ભગવાનની છોકર મેં બોલાવ્યો તો યાર હા કહી દે હાચે હાચું તું હવે હેઠ મને વાત આખી કરજો શું હોય વાતમાં હું બેઠો તો ચાવલ મને ઉઠલે બરોબર 2 માણસો આયા હા તે મને શું કે ખબર છે કે સરપંચ નું ખર્ચો કર કે 50,000 એમને આપ્યા હતા હા. અને લાખ રૂપિયા એમને આપવાના કોઈ ડબલ કરવાની વાત કરતા હતા તે મેં કહ્યું તમે વાત કરી હશે તમારું ઘર ગોતો આયા હતા તે મને લાગે તમારો દોડો કરી જાય બે જણા કોશી જાય શું કેવો સરપંચ હા ખરેખર યાર તમારા ઓળખીતા નતા એટલે મારા ઘરે કોઈ આવ્યું નહીં બેંક વાળું યાર આવી જ ના યાર બરોબર કેટલા પૈસા આલ્યા તમે મેં તો 80,000 રૂપિયા આલ્યા ઓહો હો અને મારા કેલી એટલે આવી રીતના ભરોસો ના કરાય યાર પણ નોમ તો બુડો તમારું લેતા હતા રે બે જણા એટલે અત્યારે તો આ બહુ ફ્રોડ થાય યાર આપણે ખબર હે ને યાર મોર ના પાડતો તો માર તો મેં હાચું તમને કહું હું હે મારા કાકાની મરચી હતી ને કોમને પેવની જૂની મેં તો એ વેચી મારી એ બોલો તો ડોશીના લાગી ના માર તો કાકો મારવાનો આ તાર કાકો તને મરચી જેવો કરી નાખશે તો મન સરપંચ મારવાનો તમે માં કરી આવજો પા હું લે આવું યાર આ પબ્લિક રહી ને એ આવી રીતના પેલા સરપંચને આગળ પાડે બરોબર સરપંચને આગળ પાડીને પછી કે ગોમની પબ્લિક તો મોનવાની છે સરપંચનું નામ પડ્યું એટલે ગોમની પબ્લિક તો મોનવાની જ છે બરોબર સાચી વાત હો સરપંચ એટલે સરપંચનું પેલા નામ પાડે અને મારા ઘરે તમે કેવું નહીં શોખન હું છો મારા ઘરે કોઈ આવ્યું હતો લ્યો આપણા ગામમાં તમે 2 જણા જ પસંદ આ બરોબર હમણાં કોઈ બીજું કોઈ પસંદ હતો યાર ફસણો સરપંચ મારકો આવ્યો હે કોણ આવ્યું હે આપણા ગામનો પેલો આનંદ હાય એ જે તો પૈસા ડબલ કરાવવા એટલે લાલચ જાજી એમ ને બધે ઉવા એટલે એ તો વાતે નહીં ભરવાનો પાવ પૂછો ખાલી વનો એટલે હવે તમે ગમે તે કર્યું બરોબર પૈસાની લાલચમાં જ કર્યું બધું આવી યાર ઉવા એટલે હું તમને એક જ વાત કહેવા માંગુ છું હા. આવી રીતના કોઈક અજાણ્યો મોણો કોઈક આવે તો એનાથી સાવધાન રહેવું સતર્ક રહેવું બરોબર આવી રીતના તો પૈસાનો મામલો આવો ને એટલે તમારે પૈસામાં પણ કોઈ ગમે તે બોલાવો કોઈ જવાનું જ નહીં આ રીતના ડોક્યુમેન્ટ માંગે ગમે તે કરે જવાનું જ નહીં તમારે હવે તો સરપંચ નાજી હવે એટલે હવે તમે આ કર્યું હોય હા. એટલે ભોગવો તો તમારી વાંસી ખુલશે તમે પકડશો નહીં તે મારે કોઈ કરવું જ નહીં તમારા માટે યાર સજા આલી એમ ને હા બરોબર હે ભોગવો તમ તાર સારું તમે જાઓ ડબલ તન્નું ના પાડતું તો બધું ડબલ ના કરાવવા જઈએ આઈ ગયું તે આ જો આનંદ પેલા ભેગા થયા કે નહીં 2 જણા હવે ખેલામર આલા તમે પૈસા ઉવા આલ્યા પૈસા ચલા ખબર હે હા અમનનો પમ અમીર બના લીધા શું વાત કરે તને આપે ભેગા જ નહીં થયા મન તો હજુ ભેગા નહીં થયા તમને થઈ ગયા આ માર તો લઈ લીધા લાખ રૂપિયા ચમ રહો લૂંટાઈ ગયા ચમ જતા રહ્યા બધા લઈને પૈસા શું વાત કરી આ બે સરપંચ આયા હતા એ સરપંચ કે મને તો કોઈ નહીં ભેગું થયું મારા ઘરે કોઈ નહીં આવ્યું એમ કહેતા હતા તો જ્યાં પૈસા એમ ને જ્યાં ડબલ કરવા વાળા તમારા કારણે એ વાત ના પાડતો તો ડબલ ના તમારા કારણે આર્યા પૈસા મારી છે આ થોડો મને ઘેરાવો તો પૈસા કાઢ્યા